દીવના ઘોઘલામાં ખારવા સમાજ દ્વારા મઢીના તહેવારની થશે ભવ્ય ઉજવણી। આજે શ્રી રામ મંદિરમાં શિવ પાર્વતીની નવી મૂર્તિ લાવી અને પૂજા અર્ચના કરી। ઘોઘલા સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત મઢીના તહેવારની ભવ્ય ઉજવણી થાય છે। આ ઉજવણી સોમવારના રોજ થશે। આજે સાંજે શ્રી રામ મંદિરમાં શિવ પાર્વતીની નવી મૂર્તિ લાવી અને ખારવા સમાજના પટેલ શ્રી રવિભાઈ સોલંકી અને તેમની પત્ની શ્રીમતી કરુણાબેન રવિએ પૂજા અર્ચના કરી। મહારાજ શ્રી રાજુભાઈ પંડ્યાએ ધાર્મિક વિધિ કરી। આ પૂજા પ્રસંગે સમાજના માજી પટેલ શ્રી જીતુભાઈ દિવેજા અને શ્રી શશિકાંતભાઈ અને અગ્રણીઓ ઉપસ્થિત રહી અને પૂજાનો લાભ લીધો। शिव पार्वती प्रतिमाया प्राणाय प्राणा आ ह्रीं ओम अं यं रं लं वं शं सं सं हं ओम शं हं स्वाहा। शिव पार्वती प्रतिमा जीव स्थित प्राणाय आ ह्रीं ओम अं यं रं लं वं शं सं शं हं ओम शं हं स्वाहा। शिव प्रतिमाया सदम इंद्रियाणि बदा इंद्र जागृत्या आ ह्रीं ओम अं यं रं लं वं शं सं सं हं ओम शं हं। शिव पार्वती प्रतिमाया वान बैठक्षु आकर्षण जीवा वाणी जीवा घ्राण वाक पाणी पाद वायु प्रपस्थ यह गद्य सुतम चतुष्टो
મહાદેવર શાસ્ત્રી ડૉક્ટર રાજેશ સોલાલ પંડ્યા. દર વર્ષે પરંપરાગત મુજબ ઘોઘલા સમસ્ત ખારવા જ્ઞાતિનો ઉત્સવ એટલે મઢે ઉત્સવ ફાગણ મહિનાની સુદ પૂનમ પછીનો જે સોમવાર આવે એ સોમવારે ધાર્મિક રીતે મઢે ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેના માટે રામજી મંદિરમાંથી શિવ પાર્વતીની પાલખી શોભાયાત્રા નીકળે અને આ વખતે લાખા પરમારનો ચોરણવાલો છે અને પટેલ શ્રી રવિભાઈ બહેના છે તો ત્યાં ચોરા પર મઢી જાય શિવ પાર્વતીની મૂર્તિ ત્યાં પૂજા વિધિ અર્ચના કરી અને પછી આખા ગામની અંદર એ મૂર્તિ નગર યાત્રા માટે નીકળે છે. તો આ વર્ષે શિવ પાર્વતીની નૂતન મૂર્તિ લાવેલા છે. તો નૂતન મૂર્તિની અંદર ભાવ પ્રતિષ્ઠાની આ પૂજા વિધિ આજે કરી છે અને કાલે વાગતે ગાજતે અહીંયાથી ભગવાનને શણગારી અને અહીંથી પાલખી દ્વારા શોભાયાત્રા લાખાપરના ચોરા ઉપર પહોંચશે. મહાદેવ.